જામનગરથી તમે 10 કિલોમીટર આગળ ચાલશો એટલે દ્વારકાના પદયાત્રીઓની સેફટી માટે સરકારી તંત્ર દ્વારા સરસ મજાની કામગીરી થઈ રહી છે। આપણે તેમની પાસેથી માહિતી મેળવીશું। સાહેબ, ખાસ કરીને અહીંયા કઈ કામગીરી ચાલી રહી છે? જે લોકો પદયાત્રામાં જાય છે એમના માટે અમે સેવા માટે કેમ્પ રાખેલ છે। આ છે જે લોકોને ખુલ્લા પગે જે માનતા રાખેલી હોય કે ભાઈ ચંપલ નથી પહેરીને અમારે ચાલીને જ જવાનું છે, એમના માટે અમે સુવિધા રાખી છે। એક આ કોટનનું છે એ જે આમની અંદર રાખી અને બાંધી દે એટલે એ ચંપલ વગર માનતા એમની પૂરી કરી શકે, ચાલી શકે। રિફ્લેક્ટર છે સ્ટીકર કે જે લોકો ચાલીને જતા હોય તેમના હેન્ડબેગ ઉપર અથવા કોઈ લગેજ ઉપર હોય એમની ઉપર અમે સ્ટીકર લગાડી દઈએ, કારણ કે ત્યારે રાત્રિના સમયે કોઈ પણ અકસ્માત ના થાય તેના માટે બહુ જરૂરી છે। તો જામનગર આરટીઓ પાસેનો આ કેમ્પ છે કે જ્યાં પદયાત્રીઓની સેફટી માટે આ રેડિયમ સ્ટીકર લગાવવામાં આવે છે, તો અહીંયા મુલાકાત જરૂરથી લેજો।